એક સરખી રફતારથી ચાલતી બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીમાં થોડીક ક્ષણો માટે અવનવા રંગોને સામેલ કરવાનો અને આ રંગોની દુનિયામાં ખોવાઈ જવાનો તહેવાર એટલે હોળી. પરંપરાગત ઉજવણી હવે પર્યાવરણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીને બદલે ઓર્ગેનિક રંગોથી રમવામાં આવે છે. યુવા પેઢીએ પણ આ ફેરફારને બહુ સમજદારીપૂર્વક સ્વીકારી લીધો છે અને તેના પરિણામ સ્વરૂપ જૂનાગઢની બજારો અત્યારે છલકાઈ રહી છે અવનવા પ્રકારની પિચકારીઓ અને રંગબેરંગી અલગ અલગ કલરના કુંડાઓથી. રંગના ચટકા હોય, કુંડા ન હોય, પણ હોળી એક એવો તહેવાર છે કે જ્યારે તમામ માન્યતાઓ, તમામ સામાજિક બંધનો ફગાવીને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક હોળી રમે છે અને જૂનાગઢ પણ એમાં બાકાત નથી. અનેક સમસ્યાઓ, અનેક પ્રોબ્લેમથી ઘેરાયેલી જનતા આ 2 દિવસ પૂરતું બધું બાજુ ઉપર મૂકીને હોળીની મોજ માણશે અને તેને માટે અવનવા આકારની, અવનવા પ્રકારની પિચકારીઓ અને રંગોની નિત નવી વેરાયટી જૂનાગઢની બજારોમાં ઠલવાઈ ચૂકી છે. ઇંતજાર છે માત્ર 2 દિવસ પછીનો કે જ્યારે હોળી અને ધૂળેટીના તહેવારો ગુજરાતના અને ભારતના અન્ય શહેરોની જેમ જ જૂનાગઢની પ્રજા પણ ખૂબ જ ઉત્સાહ અને આતુરતાપૂર્વક રાહ જોશે અને ઉજવશે. પ્રાઇમ ડેબ્યુ માટે આઝાદ ચોક જૂનાગઢથી ભૂષણ ઝાલા.